માહિતી મુજબ હત્યાનું કારણ બંને પક્ષો વચ્ચેની જૂની અંગત અદાવત હતી। ઝઘડો એટલો વધી ગયો કે આક્રમકોએ છરી અને ચપ્પુ જેવા શસ્ત્રોનો ઉપયોગ કરી યુવકને નિર્દયતાથી અનેક ઘા કર્યા। હુમલો એટલો ગંભીર હતો કે પીડિતને તાત્કાલિક મેડિકલ સહાય મળી શકે નહીં અને ઘટના સ્થળે જ તેનું મોત થયું। ઘટનાની ખબર મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। પોલીસે મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। આ કેસમાં ફરિયાદ દાખલ કરી સંદિગ્ધોને ઝડપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસ કમિશનરે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ આરોપીઓને શીઘ્ર ગિરફ્તાર કરવાની ખાતરી આપી છે। આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ અને ભયનું વાતાવરણ ફેલાયું છે। ગયા કેટલાક મહિનાઓથી સુરતમાં ગુનાઓની ઘટનાઓમાં વધારો થયો છે, જેના પર તાત્કાલિક અંકુશ મૂકવાની જરૂરિયાત છે। આશાબેન ચેતનભાઈ રાઠોડ એવી ઘટના થઈ છે કે મારા છોકરાને રાતના ચપ્પુ મારી દીધા છે। તો અમે ઘેરે સૂતેલા આવતા તો અમને બીજા વ્યક્તિનો ફોન આવ્યો છે કે તમારા છોકરાને વાગી ગયું છે, પણ અમે અહીંયા આવ્યા તો એને ઓફ બતાવ્યા। એ મેદરપુરા કોણ મારવા વાળા કોણ? એનું નામ રાહુલ। કેટલા લોકો હતા મારવા? એ અમને તો એને ખાલી એક જ બતાવેલો છે। શું કહેવા માંગો છો પોલીસ પર? મને કંઈ નહીં જોઈએ, મને ખાલી ઇન્સાફ જોઈએ મારા છોકરાના બદલામાં। કેટલી ઉંમર હતી આટલી? મારા છોકરાની કેટલી ઉંમર? 18। શું નામ હતું છોકરાનું? રાજા। શું કહેવા માંગો કમિશનર સાહેબને? મને ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે મારા પોયરાને ઇન્સાફ આપો, બીજું કંઈ નહીં જોઈએ મને। મેં બહુ ગરીબ છું, મારા પોયરા છે, અમારો કંઈ સારો છે નથી। શું કામ કરતો હતો? એ હાથ મજૂરી કરતો હતો કઈ જગ્યાએ? સરદાર માર્કેટમાં। આજે રાતના ઘટના થયેલી હતી। રાતના 2:30 વાગે મને દોસ્તારનો ફોન આવ્યો। દોસ્તારે કીધું કે તારા ભાઈને કંઈ ચાકુ મારી દીધેલું છે। મેં મેડિકલ કોલેજમાં લાવેલા છે એને। તો અમે અહીંયા આવ્યો, જોયું તો રાજો નામ છે એનું, રાજો પ્રદીપ જેસવર। મારવા વાળો કોણ? મારું નામ આકાશ છે એનું। શું બાબત હતું આ બાબત કંઈ પેલી અમારા નાના ભાઈની હતી, એ બધું પટી ગયેલું હતું। એમને કેસ ચાલતો હતો તો પાછો 2-3 વાર એ આવીને ગયેલો હતો, ધમકી આપતો હતો મારા નાના ભાઈને। તો મારા નાના ભાઈને એને 2-3 વાર દોસ્તારે એને સમજાવ્યો બી કે ભાઈ પટી ગયું। તો રાતના નશામાં આવીને ડાયરેક્ટ ચક્કુ મારી દીધી। એ મારવાનું કામ એ જો ખબર તો નથી છે। કમિશનરના સાહેબને મેં એ કે સમન્વય કરી અમારા જે છે એ કરી દો અમને। એ રાજુ આપણા સરદાર માર્કેટના પોટલા આજુબાજુના પોટલા ઉચકતો।